દોસ્તો સીતારામ, આજે મારે તમને એવી દેહણ જગ્યાના ઇતિહાસની નાની પણ ટૂંકી વાત કરી છે, કારણ કે યુટ્યુબ ચેનલના માધ્યમથી બધા ફકરાનાથના ઇતિહાસ તો બહુ જાણે છે અને ખૂબ ફેમસ વાત છે દોસ્તો, કે આ બંને ભાઈઓ ગુરુનું મંત્રનું રટણ કરતાં કરતાં બરવાળા નજીક આવે છે, ત્યાં થોડો આરામ કરે છે અને જમરાળા નજીક આવતા જ્યારે નદીની વચ્ચે પહોંચ્યા ત્યાં સંધ્યા સમય થઈ જશે અને ગુરુની આજ્ઞા હતી કે જ્યાં સંધ્યા સમય થઈ જાય ત્યાં તમારે આસન જમાવીને બેસી જવું. હવે નદીની વચ્ચે એ આસન જમાવીને બેસી ગયા. ચોમાસાની ઋતુ હતી અને આ વાત છે સંત 1880ની સાલ. પૂર્ણિમાનો દિવસ હતો અને બંને ભાઈઓ નદીમાં બેસી ગયા આસન જમાવી. એણે સીપીઓ ખોડ્યો અને નદીનું સ્થાન એણે બધી નાખ્યું. આ છે જમરાળાના જોગીની વાત. જમરાળાના જોગીનો ઇતિહાસ તો ઘણો બધો છે, પણ આ ફકરાનાથની વાત આપણા મુખેથી કેટલીક કરી શકીએ. તો દોસ્તો, હવે પછી આપણે રસ્તાની માહિતી મેળવીશું અને ત્યાર પછી જમરાળા જોગીના આશ્રમના દર્શન કર્યું. જય હો ફકરાનાથની જય હો. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આપણે ભાવનગરથી નીકળ્યા અને વલભીપુરથી જો આ તમને રસ્તો જે હાઈવે દેખાય છે ને, આ વલભીપુર અમદાવાદ હાઈવે છે અને આપણે જવાનું છે ફકરાનાથની પ્રચલિત જગ્યામાં. જમરાળા 20 કિલોમીટર જેટલું દૂર થાય છે અને જે આ રસ્તો તમને દેખાઈ રહ્યો છે ને, આ કેરિયાનો ઢાળ કહેવાય છે અને કેરિયાના ઢાળેથી લગભગ 5 કિલોમીટર જેટલું દૂર થાય. સામે બોર્ડ છે. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં ફિર से આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ભાવનગરથી નીકળ્યા, ભાવનગરથી વલભીપુર અને વલભીપુરથી 22 કિલોમીટર આગળ નીકળો એટલે કેરિયાનો ઢાળ કહેવાય અને કેરિયાના ઢાળથી શોર્ટકટ આપણે જમરાળા આવવાનું. જમરાળા ત્યાંથી 7 કિલોમીટર જેટલું દૂર થાય અને જો તમને આ જમરાળાનો મેન પ્રવેશ દ્વાર છે, એની આગળ આ જાય તમને વાહન દેખાય, એ વલભીપુર બોટાદ રોડ છે અને આ જે તમને ગેટ દેખાઈ રહ્યો છે એ જમરેલા ગામનો મેન પ્રવેશ દ્વાર છે. આ જે ફકરાનાથની જગ્યા છે અને આ જગ્યાના આપણે દર્શન કરવા માટે જવાનું છે, કારણ કે અત્યારે જગ્યા અહીંથી લગભગ 50 મીટર જેટલી દૂર છે. તો ચાલો આપણે જઈએ, ફકરાનાથ દાદાના દર્શન કરીએ અને ત્યાંનો ઇતિહાસ જાણીશું. આ છે જગ્યાનો ગેટ અને ગેટ નવો બની રહ્યો છે. આ જો મેન પ્રવેશ દ્વાર છે, એની સામે એકદમ સંતની સમાધિનું મંદિર છે. આ તમે ગેટ જુઓ, હજી નવો બની રહ્યો છે. વાહ, ફકડો હોય ત્યાં ફિકર છે નહીં, એ જે સૂત્ર છે એ આ બાપુનું સાર્થક કરી બતાવ્યું. આપણે ગેટની અંદર આવી ચૂક્યા છીએ અને ગેટની ડાબી સાઈડ ફકરાનાથ બાપાની પરસાની વાતો છે, યાદી છે અને આ તમે જે જગ્યા જુઓ, ફકરાનાથ બાપા હિંડોળે હિંચકી રહ્યા છે. વાહ, જય હો ફકરાનાથની જય હો. ફકરાનાથ બાપા જ્યારે 311 કે 12 વર્ષ પહેલાં જ્યારે ધૂણો ધખાવીને નદીની વચ્ચે બેઠા હતા અને નદીના જે બે વેણ થઈ ગયા એમાંથી ભસ્મ લાવી અને આ ધૂણો આયા
હળગાવે છે, જે આપણે પ્રગટાવે છે અને કહી શકાય. એ આ જૂનાનું તમે જોઈ શકો છો, નદીના 2 ફાંટા થઈ ગયા. આ ચિત્ર છે. આ ફકરાનાથ બાપાનું મંદિર છે. પણ એની પહેલાં હું તમને જે બધા સંતો થઈ ગયા ને એના તમને નાના નાના મંદિર બતાવું, પછી આપણે દર્શન કરીશું ફકરાનાથ બાપાના. જો આ કરશનદાસ બાપુ છે, કરશનદાસ બાપાના શરણ પાદુકા છે. આ મહંત શ્રી નારાયણદાસ બાપુ, મહંત શ્રી નારાયણદાસ બાપુ છે ના શરણ પાદુકા છે. અને ગરીબદાસ બાપુ, વાહ, જય હો સંતોની જય. મહંત શ્રી ગંગાદાસ બાપુ, આ એમના શરણ પાદુકા છે. તો આ તમને જે બંધ રૂમ દેખાય છે તે કોઈ ગેસ્ટ આવે એના માટેના રૂમ છે. જો તો વ્યવસ્થા જો કેટલી સરસ વ્યવસ્થા છે. આ જગ્યાની અંદર એસી રૂમ પણ છે. વાહ, જય હો ફકરાનાથ બાપાનો જય હો. સંતોના ફોટા છે, તસવીરો છે, બધી ભગવાનના ફોટાઓ છે અને સરસ મજાની વ્યવસ્થા છે. હવે જઈ રહ્યા છીએ બટુક બાપુના રૂમમાં. બટુક બાપુએ અહીંયા ખૂબ જ સેવા કરી અને બાપુ દેવ થયા. જો ફકરાનાથ બાપુની જગ્યામાં બટુક બાપુ કરીને થઈ ગયા અને આ જગ્યામાં બાપુએ ખૂબ જ સેવા કરી. જય હો, સંતના શરણમાં જય હો. ફકરાનાથ બાપાની જે બેઠક છે એની એક્ઝેક્ટ સામે એની ચેતન સમાધિ મંદિર છે. આપણે હમણાં થોડી વારમાં બાપાના દર્શન કરીશું અને પછી ત્યાર પછી ગૌશાળા જે પાછળ છે અને જે ભોજનાલય છે, જે ભોજનાલય કેવી કે 360 દિવસ અન્નક્ષેત્ર ચાલુ છે અને 24 કલાક અન્નક્ષેત્ર શરૂ જ હોય. માણસ ગમે ત્યારે ભક્તો, ભાવિક ભક્તો આવે તે એને પ્રસાદનો લાભ મળે છે. ગમે ત્યારે 24 કલાકની અંદર આવે એનું અન્નક્ષેત્ર હંમેશા ચાલુ જ હોય છે. દોસ્તો, તમે ફકરાનાથની જગ્યામાં જાઓ, તમારે દાન, પૂંજા, ભેટ કાંઈ અર્પણ કરવું હોય તો જો આ એનું કાર્યાલય છે અને આ કાર્યાલય તમે દાન, ભેટ કે પૂંજા આપી અને તમારે 5કી પોસ મેળવી લેવાની. હવે તમને આ જગ્યાની જે વિશિષ્ટતા છે એની હું તમને વાત કરીશ. અહીંયા આવીને મને ખબર પડી કે લાવો તો ભાઈ, જે આ ટુકડો છે, આ હરિહરનો ટુકડો છે. કોઈને માલ ઢોર દોવા ન દેતું હોય અને કંઈક તકલીફ હોય તો આ ટુકડો એને ખવડાવી દેવાનો, એટલે તરત એની ગાય હોય કે ભેંસ હોય તરત એને દોવા દેશે. બીજું કે કોઈ બેન દીકરી માતાને બાળક તાજું જન્મ્યું હોય અને એને પેટે ધાવણ ન આવતું હોય તો આ ટુકડો આપો એટલે તરત માતાને એને છાતીની અંદર ધાવણ આવશે અને બાળકનું ભરણ પોષણ કરી શકશે. એવી આ જગ્યાની તાકાત છે અને એવી જમરાળા જોગીની કૃપા છે. જે કહેવાય ને કે ફકડો હોય ત્યાં ફિકર છે નહીં, તો પણ કોઈ મા બાપે એને દીકરીને કે માલઢોરની ચિંતા કરવાની જરૂર નથી. આપણો ફકડો અહીંયા બેઠો છે હાજરા હજુર. જય ફકરાનાથ. દોસ્તો, અહીંયા પ્રસાદી પેટે પહેલાં તો હું છે તમને બતાવું કે દોસ્તો, અહીંથી તમારે વાસણ લેવાના. આ ચોખ્ખા ઘીનો શેરો છે, આ રોટલી છે, શાક છે, દાળ છે, ભાત છે અને આયા જે જગ્યા ખાલી છે
ત્યાં દહીંનું ઘોળું અથવા તમને છાશ ઓરિજિનલ આપવામાં આવે છે દોસ્તો આ જગ્યાએ આવી અને તમે ચોક્કસ એકવાર પ્રસાદી લેજો અને ફેમિલી સાથે આવજો, કારણ કે આપણી દેહાણ જગ્યા છે અને દેહાણ જગ્યાની અંદર આપણે કેટલું બધું અન્નનું મહત્ત્વ હોય છે. જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો, એવું જ એક આવી જે ઉક્તિ છે એ અહીંયા સાર્થક થાય છે. જો અત્યારે કેટલા વાગી ગયા, 5 વાગ્યા ને, તો પણ આ ભાઈ પ્રસાદ લે છે. તમે જમરાળાની જગ્યામાં ફકડાનાથ બાપાના દર્શન કરવા માટે આવ્યા, તમે 5 વાગ્યા તોય તમે પ્રસાદ લઈ રહ્યા છો. શું કહેશો એના વિશે તમે? બાપાની જગ્યા બહુ સરસ જગ્યા છે અને તમને ફેમિલી સાથે પણ આવો તો તમને ખૂબ મજા આવશે અને પ્રસાદી મળી રહે છે ગમે ત્યારે, એની ટાઈમ પ્રસાદી મળી રહે. વાહ ભાઈ વાહ. જો આ છે દેહણ જગ્યાનું માતમ. દોસ્તો આ ભરતભાઈ આશ્રમમાં ઘણા સમયથી સેવા આપે છે અને ભરતભાઈનું કહેવું છે કે અમારે અહીંયા તમે ચાલો હું તમને રસોડું બતાવું, ગૌશાળા છે બાજુમાં, એ પણ તમે આશ્રમની અંદર જોઈ લો. કારણ કે અમારા આશ્રમમાં શું છે, નિસ્વાર્થ ભાવે ભાઈ ભક્તોની સેવા થાય છે. અમારે કોઈ જાતની અમે આશા રાખતા નથી, કારણ કે અહીંયા દાતા જેટલા બધા છે અને ફકડાનાથની તમને કોઈ કૃપા એવી છે કે કોઈ જાતની ફિકર કરવાની નથી. જો સામે ગૌશાળા છે ત્યાં હું તમને લઈ જાઉં. જો ગૌ સેવા થાય છે અને અહીંયા થોડાક ઓછા છે તમને કહું પશુ ગાય માતાઓ, પણ બીજી મોટી ગૌશાળા છે ત્યાં તો પુષ્કળ ઢોર છે જે પશુઓને પ્રેમથી તમને કહું રાખવામાં આવે છે. જો કેટલી બધી નિરણ પણ પડી છે અને ગૌ માતાઓ પોતે પેટ ભરીને આરામ કરી રહી છે. વાહ, જય હો ગૌ માતાની. આ ખરેખર ગૌ માતાની આ સાચી સેવા છે દોસ્તો. અને આ મેં તમને કીધું ને કે 24 કલાક ચાલુ છે. જો આવી રીતે રોટી બને છે, રામ રોટી આપણે જેને કહીએ ને, આ ફકડાનાથની. જો આ બેન સેવા કર્યા છે. બેન શું છે નામ આપણું? શારદાબેન, તમે કેટલા સમયથી સેવા કરો છો? 35 વર્ષથી તમે સેવા કરો છો. વાહ, ફકડાનાથ બાપા તમારી ઉપર ખૂબ મહેરબાન કરે. વાહ. જો દોસ્તો આવી રીતે તાજી રસોઈ બને છે અને ભાવિક ભક્તોને જે કોઈ આવે એ બધાને પીરસવામાં આવે છે. અત્યારે થોડું જગ્યામાં ઓછા દર્શનાર્થી હોય એટલે થોડી ઓછી રસોઈ બને છે, પણ 360 દિવસ રસોડું અને 24 કલાક રસોડું એટલે કંઈ નાની હુની વાત ન કહેવાય દોસ્ત. કારણ કે કોઈ આવા સંતના આશીર્વાદ હોય કે આવું શક્ય બને, બાકી ત્યાં સુધી શક્ય નથી. તમે એકવાર ચોક્કસ મુલાકાત લેજો. તમને કાંઈ પણ પ્રશ્નનું મૂંઝવણ હોય તો મારો કોમેન્ટ બોક્સની અંદર લખજો કે રાજુભાઈ આ જગ્યાએ કઈ રીતે પહોંચાય છે. ચોક્કસ આવજો, કારણ કે આપણે સત્તાધાર, વીરપુર, બગદાણા એવી જગ્યા છે, એની જેવી બેસ્ટ જગ્યા છે. આનું મેન વસ્તુ તો શું છે તમને કહું કે 360 દિવસ તો ખરું, પણ 24 કલાક. દોસ્તો અત્યારે આ કાળુભાઈ ચા લઈને આવ્યા છે અને અમે ચા પીશું, ત્યાર પછી આપણે કન્ટિન્યુ આગળ બ્લોગ ચાલુ રાખશું. ફકડો ત્યાં ફિકર નહીં, એવા જમરાળાના જોગીની ઉક્તિ છે. અને દોસ્તો જુઓ અત્યારે કેટલા વાગ્યા, સંધ્યા સમય છે, છતાં ચા પાણી 24 કલાક, અન્નક્ષેત્ર 24 કલાક. અને બેને જેમ વાત કરીને કે ચોખ્ખા ઘીની અંદર રસોઈ થાય છે અને કોઈ પણ દર્શનાર્થી આવે એને પીરસવામાં આવે છે. તો ચાલો આપણે હવે આ ચાનો કપ મૂકી અને ધોઈ નાખીએ. ઘર છે આયા, એની સામે ચા પાણીનો સ્ટોલ છે, એટલે ચા પાણીની વ્યવસ્થા રાખેલી છે. ત્યાં પોતે ગમે ત્યારે આવીને તમે પી શકો છો. બાજુમાં ઠંડા પાણી ફ્રીજ છે, અહીંથી તમે પાણી પણ પી શકો છો. ખૂબ સરસ જગ્યા છે. જો હવે આ જગ્યાએ જઈશું એટલે ફકડાનાથ મહાદેવની સ્થાપના કરેલી છે. આપણે જ્યારે આરતી થાય ત્યારે આપણે મંદિર સુધી જોવા જઈશું અને આરતીનો લાવો લઈશું. પણ એ પહેલાં બોટાદથી અમારા બેનને ભાઈને એના ફેમિલી સાથે આવ્યા છીએ. આપણે એનો રેફરન્સ લઈ કે આ જગ્યામાં દાદાના દર્શન કર્યા પછી તમને કેવી અનુભૂતિ થઈ? ભાઈ જય હો જમરાળાના જોગીની. જય ફકડાનાથ દાદા. ધર્મેશભાઈ, તમે આ જગ્યામાં તમારા પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા છો અને પહેલી વાર આવ્યા છો. તમે આ જગ્યામાં પછી તમને કેવી અનુભૂતિ થઈ? ફૂલ ધન્યતા અનુભવીએ છીએ. બધા આ ફકડાનાથ બાપુની જગ્યાથી આવતા એમ થયું કેટલા ટાઈમથી નીકળતા કે ના આજે દાદાના દર્શન કરવા જવું, પણ આજે દાદાની કૃપાથી અંદર આવ્યા છે. અને દાદાને અત્યારે કાર્યક્રમ એવો છે કે દાદાનું ધાતુની મૂર્તિનું ઉદ્ઘાટન છે, સરસ મોટા પાયે છે.
31/1/2025 રોજ એનું ભવ્ય કાર્યક્રમ છે. બરોબર છે. ના સારો તમે મેસેજ આપ્યો. ફકરાનાથ દાદા. જય ફકરાનાથ. મુકેશભાઈ બોલો. જય હો જમરાળાના જોગીની. જય હો જય. મુકેશભાઈ, તમે તમારા ફેમિલી સાથે દર્શન કરવા માટે આવ્યા, સંતના આશીર્વાદ લીધા, હાજી. તો તમને અહીંયા આવીને કેવો અનુભૂતિ થઈ? અમારા યુટ્યુબ દર્શક મિત્રો સાથે જરા તમારી વાત શેર કરો ને. અહીંયા જે કંઈ મનોકામના લઈને આવે છે એ એમને પૂરી થાય છે. એના હિસાબે માથું નમવા ટેકાવા અહીંયા આવે છે. વાહ ભાઈ વાહ. તમારે અમારા યુટ્યુબ દર્શકોને વ્યુઅર્સોને કાંઈ તમારે મેસેજ આપવો છે? હાજી, જે કંઈ શ્રદ્ધાથી રાખશે, ટેકી રાખે, બાધા રાખે, જે કંઈ મનથી રાખે, કદાચ ન કે એને મનથી મનમાં ઉતારીને ક્યાંક આટલું કરજે તો એનું કામ સફળ થાય એમ. તો આ જમરાળાનો જોગિયાની ઈચ્છા પૂરી કરશે. હા, ઉપી જય હો જમરાળાના જોગિયા. 100% પૂરી કરે એમ. થેન્ક યુ. निर्विघ्नं कुरु मे सर्वकार्येषु सर्वदा गुरु ब्रह्म સંત ન હોત સંસારમાં ને જલી જાત બ્રહ્માંડ, પણ આ તો જ્ઞાન કેરી લહેર મેં અરે એ તો ઠરી ઠામો ઠામ. સમર્થ સંત એવા ફકરાનાથ બાપાનું જે સમાધિ ચેતક સમાધિ મંદિર છે દોસ્તો, હવે આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ. બાપુની સમાધિ મંદિર પહેલાં ઉમાબાની સમાધિ આવે છે દોસ્તો. એમને નમસ્તક પ્રણામ કરી અને આપણે આગળ જઈએ સીધા ફકરાનાથ બાપુનું સમાધિ મંદિર. વાહ, જય હો મારા ફકરાના જમરાળાના જોગીનો જય હો. ફકરાનાથ બાપાએ સ્થાપના કરેલ હનુમાનજી દાદાનું મંદિર છે. આપણે એના શરણોમાં પણ શીશ નમાઈએ. વાહ, જય હો ફકરાનાથની જય હો. જય હો મારા જમરાળાના જોગીની જય હો. દોસ્તો, તો આ તો વલભીપુર તાલુકાના આ જમરાળાના ફકરાનાથની જગ્યાનો વિડીયો. દોસ્તો, જો સામે રાજુભાઈ દેખાય ને તે કમિટીમાં એ સેવા આપે છે. એમના પપ્પાએ પણ ઘણા 30 વર્ષ સેવા કરી. પોતે તો એ ના પાડે છે કે ભાઈ અમારે વિડીયોમાં કાંઈ પ્રખ્યાત નથી થવું, એટલે તમે કે તમારે બોલવું હોય તો બોલો, એવી એનો કેવો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. દોસ્તો, તો આ જગ્યાનો હું તમને ઇતિહાસ કહીશ અને એડિટ કરીશ. અને તમને જો આ જગ્યા વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. દોસ્તો, જો આ જગ્યાનો ઇતિહાસ, આમ આ ફકરાનાથ બાપાના આપણે દર્શન કર્યા, સમાધિ મંદિરના દર્શન કર્યા, ભોજનાલય જોઈ, રસોડે પણ હું તમને લઈ ગયો, ગૌશાળા લઈ ગયા. જો આ જગ્યાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.